મુંબઈમાં વરસાદી માહોલ જામ્યો છે। આજે સવારે ફરી ધમાકેદાર વરસાદ મુંબઈમાં શરૂ થયો। મુંબઈના અલગ અલગ એવા તમામ વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદની સ્થિતિ નોંધાઈ છે। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા, અનેક જગ્યાએ પાણી ભરાવાની મુશ્કેલી પણ સામે આવી છે। તો આ સાથે કિંગ સર્કલ, ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા, દાદર વિસ્તારમાં પણ પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો મુંબઈમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। અંધેરી, મલાડ, જોગેશ્વરી, કુર્લા, મુલુંદા સાથે કાંજૂર માર્ગમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાયા। તો અંધેરી સબવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। મુંબઈમાં ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી મુંબઈમાં વરસાદી વાતાવરણ છે। પાણી ભરાઈ જવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ તો થઈ જ રહ્યો છે। આ સાથે લોકલ ટ્રેનોમાં પણ મુસાફરી કરતા તમામ મુસાફરોને હાલાકી પડી રહી છે। ભારતીય હવામાન વિભાગે અંધેરી, થાણે, પાલઘર, આ સાથે રાયગઢ અને મુંબઈના કેટલાક ભાગો માટે વરસાદને લઈને યલો અને આ સાથે ઓરેન્જ એલર્ટની પણ ચેતવણી આપી છે। તો મુંબઈના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં વરસાદની સ્થિતિ હવે નોંધાઈ છે। 1 જુલાઈ બુધવારથી જ મુંબઈમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। આ જ પ્રકારે વરસાદની સ્થિતિ મુંબઈમાં યથાવત છે।